યુટ્યુબ ફેમિલી મહાદેવ જય માતાજી। તો સ્વાગત છે તમારું આપણા આજના નવા વિડીયોમાં। અને જો આજે આપણે બનાવવાની છે બટેટાની એક નવી રેસીપી, એટલે કે ફ્રેન્ચ ફ્રાય આપણે બનાવવાની છે આજે ફ્રેન્ચ ફ્રાય, જે બટેટાની આપણે ગુજરાતીમાં કહીએ તો બટેટાની સ્લાઇડવાળી ઓલી ચિપ્સ આવે ને એવડી મસાલેદાર, એકદમ મજેદાર। હવે આપણે બટેટા લઈ લીધા છે અને હવે આપણે આને ધોઈ નાખશું। બટેટાનું ઉપર ધૂળ હોય ને એટલે હરખા ધોવા પડે। તો આપણે હવે બટેટા ધોઈ નાખ્યા છે ને આપણે આને ઉપરથી સાઈલ છે ને છરીથી કાઢી નાખશું। હવે આપણે આ બટેટાની સ્લાઇડો કરશું। આ જેમ બને ને એમ જાડી રાખવાના, એટલે છે ને આમ ક્રિસ્પી થાય, થોડી મસ્ત મસ્ત ક્રિસ્પી। તો હવે આપણે આ બટેટાની વેફર બનાવવાની છે। તો વેફર પાડી નાખીએ નાની નાની, જેથી તળાઈ મસ્ત તળાઈ જાય ને ક્રન્ચી બને। આપણે આ સ્લાઇડ કરી નાખીએ। હવે આપણે આમાં થોડુંક પાણી નાખી દઈશું, જેથી બટેટા કાળા ન પડી જાય આ સ્લાઇડ। અને આમાં વેફરમાં પણ થોડુંક પાણી નાખી દઈએ। તો હવે આપણે આને પાણીમાંથી બહાર કાઢી લેશું, જેથી પાણી નીતરી જાય બધું। સાથે સાથે આપણે આ બટેટાની વેફરને પણ બહાર કાઢી લઈએ। ચૂલા ઉપર તેલ ગરમ થવા માટે મૂકી દઈએ અને આપણે એમાં નાખી દઈશું તેલ। તો હવે આપણે આમાં તેલ થઈ ગયું છે ગરમ, એટલે સ્લાઇડ નાખી દઈએ બટેટાની। ગેસ થોડોક ધીમો કરી નાખવાનો, એટલે છે ને મસ્ત તળાઈ છે। આને છે ને ધીમા તાપે સડવા દેવાનું, એટલે મસ્ત ક્રન્ચી બની જાય। 10 થી 12 મિનિટ તો તળતા હોય છે એમ, 10 થી 12 મિનિટ લાગે તળાતા। હવે મસ્ત ક્રન્ચી થઈ ગઈ છે। ડીશમાં નાખીએ તાય અવાજ આવે। હવે આપણે આ વેફર બનાવી હતી ને, આ વેફર એને નાખી દઈશું। હજી આપણે આ છે ને આ બનાવીને હજી બીજી વાર તળવાની છે, જેથી ફૂલ ક્રન્ચી થઈ જાય। હવે આપણે આ બટેટાની વેફર જો લાલ એકદમ ચટાકેદાર થઈ ગઈ છે। હવે આપણે એને તેલમાંથી, હવે આપણે એમાં થોડુંક છે ને મીઠું નાખી દઈશું।
હવે આપણે આ પેલા તળ્યા હતા ને એને હવે ફરીથી નાખવાના છે, જેથી છે ને આ ઓલા દેખાય છે ને થોડાક થોડાક એ ક્રન્ચી થઈ જાય. આપણે ફૂલ ગેસમાં નાખવાનું. હવે આપણી ચિપ્સ થઈ ગઈ છે કડાકેદાર રેડી. થોડીક થોડીક કરીને આપણે આમાં નાખી દઈશું. હવે આ ગરમ ગરમ છે ને તે આપણે આમાં છે ને મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું મિક્સ કરી નાખશું, જેથી આ ખાવામાં બહુ મસ્ત ટેસ્ટી બને. સર્વ કરી દઈશું. એટલે આ પાંડા બનાવ્યા છે, આનું શું કહેવાય તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. ટેસ્ટ છે આમ 2 ફેરી તળા ને કેવા ચા છે એ નથી મને ખબર, હવે ટેસ્ટ કરીએ છીએ. છે તો મજા આવે, મજા આવે. તમારે ખાવાય ને, તમારે ખાવાય તો ઘરે બનાવી કાઢજો વિડીયો જોઈને, બરાબર ને? ખાવાય તો અહીં બી આવજો, એ વાંધો નહીં. મસ્ત હે, એક નંબર છે. હવે તું ટેસ્ટ કરતા તે બનાવવાના. આખો વ્હાઈટ કોલ લાવો અહીંયા. અંધારું થઈ ગયું જો, અહીં જો એને સોસ કયો વાપરે જો. લે 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 બનાવી તો ભાવે ને, તમે વાત બધા મને ખબર. સોસ એકદમ મસ્ત છે ને, આ તો વાત જ જવા દો, વાત જ જવા દો. બહુ મસ્ત છે. બટેટાની વેફર વાળો વિડીયો ગમ્યો હોય તો લાઈક. ફ્રેન્ચ એ એવું કે કહેવાય આને છે ને, બટેટાની સ્લાઈડ વાળી ઓલી. એને ભૂલાઈ ગયું, મને ભૂલાઈ ગયું સોન. હવે અડધી રાત થઈ ગઈ ને એમાં. તો જો તમને અમારો આ રેસીપી વાળો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને સપોર્ટ કરજો. એટલે આપણે મળશું બીજા વ્લોગમાં. બાય બાય. બીજો કેવો બનાવો રેસીપી નો કોમેન્ટ કરજો. ક્યાં? હા, બીજો કોમેન્ટ કરજો કેવો બનાવી એમ. બાય મહાદેવ.